છોટાઉદેપુરથી સમાચાર બે કર્મચારી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ ચૂંટણી ફરજમાં હાજર ન થતા બે અધિકારી સામે વોરંટ ઇસ્યુ થયું છે નસવાડીના પ્રિસાઇડિંગ ઓફિસર સરફરાજ સુરતી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અમિત વ્યાસ સામે પણ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે છોટાઉદેપુરમાં આ બંને કર્મચારી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે કેમ કે આ બંને અધિકારીઓ ચૂંટણી ફરજમાં હાજર થવાનું હતું હાજર ન થયા જેના કારણે નસવાડીના પ્રિસાઇડિંગ ઓફિસર સરફરાજ સુરતી અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અમિત વ્યાસ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કયા કારણોસર આ બંને અધિકારીઓ ચૂંટણીની ફરજમાં હાજર ન થયા તેની હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ તેમની જવાબદારી હતી તેમને ફરજ ઉપર હાજર થવાનું હતું પણ બંને ઓફિસર્સ હાજર ન રહ્યા કારણ શું રહ્યું તેની કોઈ જાણકારી નથી મળી પણ બંનેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેમાં નસવાડીના પ્રિસાઇડિંગ ઓફિસર સરફરાજ સુરતી અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અમિત વ્યાસ બંનેની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે હજુ પણ આ બંને અધિકારીઓ ક્યાં છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ બંને ઓફિસર્સની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને હવે પોલીસ આગળ કાર્યવાહી પણ કરશે હાજર ન થવાનું કારણ હજી જાણવા નથી મળ્યું છોટાઉદેપુરમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને દરેક કર્મચારીને જવાબદારી પણ સોંપવામાં આવી છે બે ઓફિસર્સ ગેરહાજર રહ્યા ફરજ ઉપર હાજર ન રહ્યા જેને લઈને તેમની સામે કાર્યવાહી થઈ છે અમારી સાથે અમારા સંવાદદાતા રેયાન જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું રેયાન જાણવા મળ્યું છે કે આ બંને અધિકારીઓ કેમ ચૂંટણીની ફરજમાં હાજર ન રહ્યા જી આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાનાર છે જેને લઈને નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બે બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે નસવાડીના જે ચૂંટણી અધિકારી દ્વારા નિયમ મુજબ પોલીસ વોરંટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર સરફરાજ સુરતી આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અમિત કુમાર ઇન્દુભાઈને વ્યાસને નોટિસ ફટકારવામાં આવી છે બંને સામે ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમની દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે ગેરહાજર રહેતા ચૂંટણી અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જી આભાર રેયાન જાણકારી આપવા માટે તો બંને ગેરહાજર રહ્યા અધિકારીઓ જેના કારણે બંનેની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચૂંટણી ફરજમાં હાજર ન થતા બે અધિકારી જેમાં સરફરાજ સુરતી અને અમિત વ્યાસનો સમાવેશ થાય છે સરફરાજ સુરતી નસવાડીના પ્રિસાઇડિંગ ઓફિસર છે અને અમિત વ્યાસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર છે નસવાડીના મામલતદાર વિરાજ સિસોદિયા આપણી સાથે જોડાઈ ગયા છે સર કોઈ કારણ દર્શાવાયું છે ખરું કે આ બે અધિકારીઓ ગેરહાજર કેમ રહ્યા અને ફરજ ઉપર હાજર ન રહ્યા જી બંને હાજર થઈ ગયા છે અમિતભાઈ અને સરફરાજભાઈ છે બૂથ પર અત્યારે જતા રહ્યા છે એટલે એમનું વોરંટ રદ કરી દીધેલું છે સોરી વોરંટ રદ થયું છે હા રદ કરી દીધું છે બંને ફરજ પર હાજર થઈ ગયા છે વોરંટ પછી અને બૂથ ઉપર જતા રહ્યા છે ઓકે અને કયા કારણોસર તેઓ ફરજ ઉપર હાજર નહોતા રહ્યા એ હેલ્થ ઇસ્યુ દર્શાવતા હતા પણ એવું કઈ હતું નહીં એ હાજર થયા એટલે પછી ઓર્ડર સ્વીકારીને જતા રહ્યા એટલે બંને અધિકારીઓએ હેલ્થ ઇસ્યુ આગળ ધરીને ફરજ ઉપર હાજર ન રહ્યા પછી એવું શું થયું કે હાજર થઈ ગયા વોરંટ ઇસ્યુ કર્યું એટલે પછી એમને એમની ફરજનો ખ્યાલ આવ્યો અને હાજર થઈ ગયા છે ઠીક છે આભાર વિરાજજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો હાલ જે જાણકારી મળી છે તે મુજબ બંને અધિકારીઓને વોરંટ ઇસ્યુ કર્યું ત્યારબાદ તેઓ ફરજ ઉપર હાજર થયા છે અને જે વોરંટ ઇસ્યુ થયું હતું તેને રદ કરવામાં આવ્યું છે